અમરેલી જિલ્લાના મજાદર ગામે મેરાવણિયા નદી કિનારે ખુલ્લેઆમ રેતી ખનન ચાલી રહ્યું છે. રેતી ચોરાઈ રહી છે. અલગ અલગ વાર તંત્રને જગાડવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો, તેમ છતાં તંત્ર આખાડાખાન કરતું હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ રેતી ખનન થતી હોય તે અંતર્ગત ખાણ ખનિજ વિભાગ જાગૃત થાય, ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ જાગૃત થાય અને રેતી ખનન કરતા જે વ્યક્તિઓ છે, જે ઇસમો છે, તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરી અને તેઓને ઝડપી પાડવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે. રાજુલા તાલુકાના મજાદર ગામેથી પસાર થતી મેરામણીઓ નદીમાં હાલ ખનીજ ચોરી બેફામ અને ગેરકાયદેસર રીતે થઈ રહી છે. એટલે કે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે. કોઈ પણ જાતની સરકારી મંજૂરી કે પાસ પરમિટ વગર નદીના પટમાંથી ખુલ્લેઆમ રેતી ઉલેચીને પ્રકૃતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. માણસના અતિલોભના કારણે પવિત્ર નદીઓ આજે હાડપિંજર સમાન બની ગઈ. દિવસ રાત ટ્રેક્ટરો ફેરા મારી રહ્યા છે, પરંતુ ખનીજ ચોરોને તંત્રનો કોઈ જ ડર જ નથી. મજાદર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોની નદીઓમાંથી રાત દિવસ જોયા વગર બેરોકટોક ટ્રેક્ટરો ઉતારીને રેતીની ચોરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ખરણ મજાદર ગામે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલા બ્રિજની નીચે જ નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોય છતાં જવાબદાર તંત્ર મુખ પ્રેક્ષક બન્યું છે.